नजारों के अनजाने के जहां શું ખાસ છે આપણે નવરાત્રિમાં? પરમ પૂજ્ય શ્રી હર્ષદ બાપાની પ્રેરણાથી વડોદરા નજીક શેરખી ગામ ખાતે બ્રહ્મર્ષિ સંસ્કાર તીર્થ જે ગાયત્રી આશ્રમ તરીકે ઓળખાય છે, આ ત્યાં ગાયત્રીમાં અંબામાનું મંદિર છે. અહીંયા એની સાથે સાથે અહીંયા ગૌશાળા, યજ્ઞશાળા તથા અનાથ બાળકોનું અને વૃદ્ધાશ્રમ પણ અહીંયા અવેલેબલ છે. ત્યાં આગળ દર નવરાત્રિએ વિશ્વમાં આ એક જ સ્થળ એવું છે જ્યાં નવરાત્રિ 9 દિવસ 1100 અખંડ દીપક અહીંયા પ્રજ્વલિત કરવામાં આવે છે. એ દીપક લગભગ 1200 કિલો એમાં ગાયનું ઘી વપરાય છે. શુદ્ધ ગાયનું ઘી 1200 કિલો અહીંયા વપરાય છે. એની સાથે સાથે સવારથી સાંજ સુધી બ્રાહ્મણો એની દેખરેખ રાખે છે અને સાંજથી સવાર સુધી બીજા બ્રાહ્મણો અહીંયા રહે છે અને એનું ધ્યાન રાખે છે. અહીંયા એની પવિત્રતા જળવાય એ હેતુથી જેમણે ધોતી પહેરી હોય એ જ અંદર પ્રવેશી શકે. એની સાથે સાથે ગાયના છાણ અને મૂત્રથી અહીંયા લીપણ કરીને એની પવિત્રતા જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપ સર્વને એક વિનંતી કે આપ બધા પધારો. અહીંયા 1100 અખંડ દીવાના એક માત્ર સ્થળ વિશ્વમાં છે જેના દર્શન કરો અને એની સાથે સાથે એના વાઇબ્રેશન આપ ફીલ કરો. થેન્ક યુ.